Hello friends, welcome to the lecture series. I am Prakash Virja and now the start of the next question of subject number 601 chapter number elementary particles. So next question of the unit conservation of elementary particles. સો આપણે ક્લાસિકલ મિકેનિક્સ ક્વોન્ટમ મિકેનિક્સમાં જે કન્ઝર્વેશન સ્લો આવતા કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ એનર્જી મિકેનિકલ એનર્જી ટોટલ એનર્જી આ બધાને આપણે કન્ઝર્વેશન કે મતલબ કે સ્ટાર્ટિંગમાં જેટલું હોય મોમેન્ટમમાં પણ જોયું હતું એંગ્યુલર મોમેન્ટમમાં પણ જોયું હતું એવી જ રીતે કે સ્ટાર્ટિંગમાં તમારે જેટલી એનર્જી હોય છે એલિમેન્ટરી પાર્ટિકલની એટલી જ તમને છે પ્રોસેસ કે કંઈક અથડામણ થયા બાદ તમને મળતી હોય તો એવી જે સિસ્ટમ છે એને કન્ઝર્વેશન સિસ્ટમ કહેવાય. તો એ રીતે જ આપણે કન્ઝર્વેશન લો સાબિત કરવાનો છે. કેના માટે? કે એલિમેન્ટરી પાર્ટિકલ માટે. તો જોઈએ એમાં ફર્સ્ટ છે કન્ઝર્વેશન ઓફ ચાર્જ ક્યુ. કે જે ચાર્જનો ક્યુ છે કે આપણે પોઝિટિવ ચાર્જ હોઈ શકે, ઝીરો ચાર્જ હોઈ શકે, નેગેટિવ ચાર્જ હોઈ શકે, પાર્ટિકલના હોય અને એન્ટી પાર્ટિકલના ઓપોઝિટ ચાર્જ હોય. તો એ જે અથડામણ કે રિએક્શન પહેલાં અને રિએક્શન બાદ જેનો ચાર્જ હોય છે, ચાર્જ નંબર અચળ રહે, એમાં કંઈ ફેરફાર થતો નથી. એવો ફર્સ્ટ લો છે. તો જોઈએ. ઇન એની રિએક્શન ધ ટોટલ ચાર્જ ક્વોન્ટમ નંબર બિફોર એન્ડ આફ્ટર ધ રિએક્શન ઇઝ સેમ. કે કોઈ પણ તમે રિએક્શન લઈ લો એની અંદર કે જે ટોટલ ચાર્જ ક્વોન્ટમ નંબર છે ક્યુ એ તમને કેવો રહેવાનો છે? પહેલાં અને પછી રિએક્શન દરમિયાન સેમ રહેવાનો છે. તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ. તમને એક્ઝામ્પલ આપેલા છે, બે પ્રોટોન લીધેલા છે. તો બે પ્રોટોનનો તમે ચાર્જ જોઈ શકો છો કે કેવો હોય ચાર્જ? પી એન્ડ પી. તો એક પ્રોટોનનો +1, બીજાનો બીજો +1. ત્યારબાદ રિએક્શન દરમિયાન તમને પ્રોટોનના બે પ્રોટોન રિએક્શન થઈને શું બને છે? એક પ્રોટોન અને પ્લસ એન્ટી પ્રોટોન. તો પ્રોટોન અને પ્રોટોનનો ચાર્જ કેવો છે? 1 અને 1. પછી થર્ડ નંબરના પ્રોટોનનો +1 અને ફોર્થ નંબરના પ્રોટોનનો -1. તો તમે સરવાળો કરો છો કે +1 -1 શું થઈ જશે? 0. સો લેફ્ટ હેન્ડ સાઈડ 1 and 1 2, રાઇટ હેન્ડ સાઈડ 1 and 1 2. તો અહીં 2 ઇઝ ઇક્વલ ટુ 2. મતલબ કે આફ્ટર એન્ડ બિફોર રિએક્શનમાં જે ચાર્જ હતો પ્રોટોનનો +2 and +2 જે આફ્ટર મળે છે એ કેવો મળે છે? રિમેઇન ધ કોન્સ્ટન્ટ, સેમ મળે છે. તો આના પ્રોસેસ ઉપરથી આપણે કહી શકીએ કે ઇનિશિયલી એન્ડ ફાઇનલ વેલ્યુ ઓફ ધ ટોટલ ચાર્જ નંબર આર ઇક્વલ. સો ટોટલ ચાર્જ ક્વોન્ટમ નંબર ઇઝ અ કન્ઝર્વ. તો આ દરમિયાન જે આપણે કહી શકીએ કે જે ચાર્જ નંબર છે બદલાતો નથી. કે પ્રોસેસની પહેલાં અથવા પ્રોસેસ દરમિયાન જે એન્ટી પાર્ટિકલ કે પાર્ટિકલનો જે ચાર્જ ક્વોન્ટમ નંબર છે કેવો રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. ત્યારબાદ હવે સેકન્ડ જોઈએ, કન્ઝર્વેશન ઓફ લેપ્ટોન નંબર એલ. તો આપને ખબર છે લેપ્ટોન નંબર કેટલા કેટલા છે? જે હળવા પાર્ટિકલો છે, ઇલેક્ટ્રોન છે, પછી પાયોન છે અને મ્યુઓન છે, અને ટાઉન છે. ઇલેક્ટ્રોન, મ્યુ અને ટાઉ જે આ છે બધા કેવા છે? લેપ્ટોન છે, મતલબ હળવા પાર્ટિકલો છે. તો લેપ્ટોન નંબર L of E, L of mu and L of tau are the conserved in all reaction and decay scheme. For example આપણે જોઈએ ફર્સ્ટ નંબરનું કે કે મેસોન્સ લીધો છે. મતલબ હાઇડ્રોન પાર્ટિકલમાં મેસોન કે મેસોન્સ છે, એનો ચાર્જ આપણે K0, એનો ચાર્જ કેવો થશે? 0 લેપ્ટોન નંબર છે. તો પ્રોસેસ દરમિયાન શું મળે છે તમને? પાઈ પ્લસ, E માઇનસ એન્ડ ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો આપેલો છે ન્યુ ઓફ E બાર. મતલબ એન્ટી ન્યુટ્રિનો ન્યુ ઓફ E, ઇલેક્ટ્રોનનો ન્યુ ઓફ ઇલેક્ટ્રોનનો એન્ટી ન્યુટ્રોનો આપેલો છે. ન્યુટ્રોનો છે જ પણ કેવો છે? એન્ટી ન્યુટ્રોનો. તો હવે તમે પ્રોસેસનો જે ચાર્જ છે લેપ્ટોન નંબર એ તમે જોઈ શકો છો. K0 નો શું છે? લેપ્ટોન નંબર 0. પાઈ પ્લસનો શું છે? લેપ્ટોન નંબર 0. ઇલેક્ટ્રોનનો લેપ્ટોન E બાર મતલબ એન્ટી ઇલેક્ટ્રોન એટલે પોઝિટ્રોન છે, એનો ચાર્જ કેવો છે? +1. પછી આપેલો છે ઇલેક્ટ્રોનના ન્યુટ્રિનો, એનો એન્ટી ન્યુટ્રિનો આપેલો છે ન્યુ ઓફ E બાર. મતલબ એનો કેવો થશે? -1 થશે. સો +1 and -1 are 0. 0 plus 0 is equal to 0. So right hand side is equal to 0.
એન્ડ લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ 0. સો અહીં તમે જોઈ શકો છો કે ફર્સ્ટ પ્રોસેસ દરમિયાન જે ચાર્જ ઇલેક્ટ્રોન નંબર છે કેવો રહે છે, કન્ઝર્વ રહે છે. thus the lepton number E મતલબ ઇલેક્ટ્રોનનો ઇલેક્ટ્રોન નંબર ઇઝ કન્ઝર્વ બિફોર એન્ડ આફ્ટર ધ રિએક્શન. ત્યારબાદ હવે સેકન્ડ નંબરની પ્રોસેસ જોઈએ કે પાઈ માઇનસમાંથી આપણે રિએક્શન થઈને શું બને છે, મ્યુ બાર પ્લસ એન્ટી ન્યુટ્રિનો ઓફ મ્યુ બાર મળે છે તમને. સો પાઈ માઇનસનો જે ઇલેક્ટ્રોન નંબર છે 0, મ્યુ માઇનસનો છે, મ્યુ બારનો છે +1, એન્ટી ન્યુટ્રિનો આપેલો છે ન્યુ ઓફ મ્યુનો -1. So +1 and -1, right hand side is a 0. So left hand side is equal to right hand side, 0 is equal to 0. તો અહીંયા પણ તમને શું મળે છે, કન્ઝર્વ થઈ ગયો છે ઇલેક્ટ્રોન નંબર મ્યુ ઇઝ અ કન્ઝર્વ. ત્યારબાદ તમે થર્ડ નંબરની જોઈ શકો છો કે ટાઉ માઇનસમાંથી પ્રોસેસ દરમિયાન તમને મળે છે પાઈ પ્લસ, પાઈ 0 એન્ડ ન્યુ ઓફ ટાઉ. સો પાઈ પ્લસનો ચાર્જ ઇલેક્ટ્રોન નંબર 0, પાઈ 0નો પણ 0 અને ન્યુ ઓફ ટાઉનો છે ચાર્જ નંબર ઇલેક્ટ્રોન નંબર 1. So right hand side 0 plus 0 plus 1 is equal to 1, and so right hand side is equal to left hand side. Thus lepton number tau is a conserve. તો આ રીતે તમને lepton નંબર આપેલા છે ઇલેક્ટ્રોનનો, મ્યુનો એન્ડ ટાઉનો, જે કન્ઝર્વ થાય છે બિફોર રિએક્શન એન્ડ આફ્ટર રિએક્શન. ત્યારબાદ આપણે જોઈ શકીએ હવે થર્ડ નંબરનો કે કન્ઝર્વેશન ઓફ બેરિયન નંબર બી. સો બેરિયન પાર્ટિકલ્સ છે ઈટા, પ્રોટોન એન્ડ ન્યુટ્રોન જે છે આપેલા છે. બેરિયન નંબર આપણે જોવાના છે કે બેરિયન નંબર બી ઇઝ અ કન્ઝર્વ ઇન ઓલ ધ પોસિબલ ડિકે એન્ડ રિએક્શન. ફોર એક્ઝામ્પલ આપેલા છે ઈટા ઇન ધ પ્રોસેસ પ્રોટોન પ્લસ ઈ માઇનસ પ્લસ ન્યુ ઓફ ઈ બાર. સો આપણે એના બેરિયન નંબર લઈ શકીએ છીએ. ઈટાનો 1 આપેલો છે, પ્રોટોનનો પણ 1 આપેલો છે, ઇલેક્ટ્રોન માઇનસનો 0. બેરિયન નંબરની વાત કરીએ છીએ કારણ કે બેરિયન પાર્ટિકલ પોતે નથી, તો એનો બેરિયન નંબર શું થાય? સો બેરિયન નંબર ઓનલી ફોર આયા તમને 2 જ જોવા મળશે, ઈટા એન્ડ પ્રોટોન. બાકી આ લેપ્ટોનમાં આવી જશે તો એના બેરિયન નંબર કેવો થઈ જશે? 0. સો બેરિયન નંબર લેફ્ટ હેન્ડ સાઇડ ઈટા ઇઝ ઇક્વલ ટુ 1, રાઇટ હેન્ડ સાઇડ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1, ઈ માઇનસ 0, ન્યુ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 0. So 1 plus 0 plus 0 is equal to 1. So left hand side is equal to right hand side. Thus the baryon number is a conserve. તો આ રીતે બેરિયન નંબર છે કન્ઝર્વ થાય છે. ત્યારબાદ આપણે ફોર્થ નંબરનું જોઈએ કે કન્ઝર્વેશન ઓફ આઇસોસ્પિન ક્વોન્ટમ નંબર I of S. પણ આ સ્પિન લેવાનું છે z એક્સિસ ને આધારે. તો I of Z તમે લઈ શકો છો કે ફોર એની સ્ટ્રોંગ ઇન્ટ્રેક્શન તો ટોટલ આઇસોટ્રોપિક સ્પિન ક્વોન્ટમ નંબર ઇઝ અ કન્ઝર્વ. સ્ટ્રોંગ ઇન્ટ્રેક્શન તમારે લેવાનું છે, મતલબ સ્ટ્રોંગ બોન્ડ બને છે એવા પાર્ટિકલ લેવાના છે. તો એવા પાર્ટિકલ માટે જે સ્ટ્રોંગ બોન્ડ બનાવે છે એની માટે ધ ટોટલ આઇસોટ્રોપિક સ્પિન ક્વોન્ટમ નંબર ઇઝ કેવો રહે છે? કન્ઝર્વ રહેવાનો છે. For any strong and electromagnetic interaction, the isospin quantum number I of Z before and after the reaction remain the same. For example, ले लियो कि pi 0 plus p in process pi plus n. तो pi 0 નો આપેલો છે isospin number 1, પ્રોટોન નો આપેલો છે 1/2, pi plus નો આપેલો છે 1 અને ન્યુટ્રોન નો આપેલો છે 1/2. So left hand side 1 plus 1/2 is equal to 3/2 and right hand side 1 plus 1/2 is equal to 3/2. તો 3/2 જે આઇસોસ્પિન લેવા તમે જાઓ તો 3/2 નો આઇસોસ્પિન નંબર કેટલા થશે? 3/2 and 1/2. એ રીતે રાઈટ હેન્ડ સાઈડમાં પણ 3/2 and 1/2. તો આ રીતે તમને મળે છે, સેમ મળે છે. સો z ડાયરેક્શન માટે આઇસોસ્પિન નંબર I of Z is equal to 0 plus 1/2 and 1 plus 1 minus 1/2. So 1/2 is equal to 1/2. તો z ડાયરેક્શન માટે જે કન્ઝર્વ થઈ જાય છે. ત્યારબાદ જોઈએ પાંચમા નંબરનું કે ફિફ્થ જે કન્ઝર્વેશન ઓફ હાઇપરચાર્જ ક્વોન્ટમ નંબર Y. For any strong and electromagnetic interaction, the total hypercharge before the after the reaction remain the same. For example આપ્યું છે કે પ્રોટોન એન્ડ પ્રોટોન in interaction eta 0
eta 0 plus k 0 plus p and plus pi plus. સો સ્ટ્રોંગ ઇન્ટરેક્શન ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરેક્શન વાળા જે હાઇપર ચાર્જ છે પ્રોટોન એન્ડ ઇટા, તો અહીંયા તમે ઇન્ટરેક્શન જોઈ શકો છો કે પ્રોટોનનો હાઇપર ચાર્જ નંબર છે +1 એન્ડ અનધર પ્રોટોનનો છે +1. ઇટા 0 નો શું થશે 0, કે 0 નો +1, પ્રોટોનનો પણ +1 અને પાઈ પ્લસનો 0 છે. સો 2 ઇઝ ઇક્વલ ટુ 2. તો હાઇપર ચાર્જ y ઇઝ અ કન્ઝર્વ. તો આ રીતે જે રિએક્શન આફ્ટર એન્ડ બિફોર ધ સેમ. નાઉ 6 ધ conservation of strangest quantum number s. The total strangest quantum number is conserved in a strong and electromagnetic reaction. For example, આપણે લઈએ સ્ટ્રોંગ ઇન્ટરેક્શન કેવા છે કે સ્ટ્રેન્જેસ્ટ વાળા પાર્ટિકલ છે પાઈ પ્લસ એન્ડ પ્રોટોન, એ રિએક્શન થઈને તમને મળે છે સિગ્મા પ્લસ અને કે પ્લસ. પાઈ પ્લસનો શું થશે 0 સ્ટ્રેન્જેસ્ટ નંબર અને પ્રોટોનનો પણ સ્ટ્રેન્જેસ્ટ નંબર છે 0. પછી આપણે લઈને સિગ્મા પ્લસનો સ્ટ્રેન્જેસ્ટ નંબર આપેલો છે -1 અને કે પ્લસનો સ્ટ્રેન્જેસ્ટ નંબર આપેલો છે +1. સો 0 + 0 ઇઝ ઇક્વલ ટુ 0, -1 and +1 is equal to 0. So left hand side and right hand side is the same. Thus the strangest is a conserved. તો આ રીતે તમને આપેલા છે 6 કન્ઝર્વ નંબર. તો આપણે બધાને ઇક્વેશન જોઈએ. કન્સિડર ઇક્વેશન p - p plus 2pi plus 2pi minus and pi 0. તો આ રીતે કન્સિડર ઇક્વેશન એનું થશે. Applying various conservation law we have conservation of charge. એનું આપણે ઇક્વેશન જોયું -1 + 1, 2 - 2 + 0. તો એનું શું થશે ડેલ ક્યુ ચાર્જ કેવો રહેશે કન્ઝર્વ 0. ત્યારબાદ કન્ઝર્વેશન ઓફ બેરિયન નંબર, એનું ઇક્વેશન જોયું -1 + 1 = 0 and 0 + 0 + 0 = 0. ત્યારબાદ ઇલેક્ટ્રોન નંબર આપણે જોયા કે 0 + 0 = 0 + 0 + 0, મતલબ કે 0 જ થવાના છે. ઇલેક્ટ્રોન નંબરનો કન્ઝર્વ = 0. કન્ઝર્વેશન ઓફ આઇસોસ્પિન 1/2 - 1/2, 2 - 2 + 0. So left hand side and right hand side is equal to 0. So isospin number del I of z is equal to 0. Conservation of hypercharge 1 - 1 is equal to 0 + 0 + 0. So left hand side is equal to 0 and right hand side is equal to 0. So del of y is equal to 0. Conservation of strangers. So right hand side 0 + 0 and left hand side 0 + 0 + 0. So strangest number of del s is equal to 0. તો આ રીતે તમને 6 નંબર આપેલા છે. કન્ઝર્વેશન ઓફ ચાર્જ, કન્ઝર્વેશન ઓફ બેરિયોન, કન્ઝર્વેશન ઓફ લેપ્ટોન, કન્ઝર્વેશન ઓફ આઇસોસ્પિન, કન્ઝર્વેશન ઓફ હાઇપરચાર્જ એન્ડ કન્ઝર્વેશન ઓફ સ્ટ્રેન્જર્સ. તો આ રીતે તમને જે કન્ઝર્વેશન મતલબ ઇનિશિયલી એન્ડ ફાઇનલ, મતલબ બિફોર એન્ડ આફ્ટર રિએક્શન દરમિયાન એનો કન્ઝર્વેશન રહેવું જોઈએ. નંબર જે લેપ્ટોન હોય, ચાર્જ હોય, બેરિયન નંબર હોય, હાઇપર ચાર્જ હોય, આઇસોસ્પિન હોય, બધા નંબર કેવા રહેવા જોઈએ કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ કન્ઝર્વેશન એન્ડ સાયમેટ્રી ઓફ ફિલામેન્ટરી પાર્ટિકલ. કન્ઝર્વેશન તો આપણે જોઈએ પણ હવે કન્ઝર્વેશનની સાથે સાયમેટ્રી પણ, સામ્યતા પણ શું છે એ પણ જોવાનું છે. તો ફર્સ્ટ એમાં જોઈએ ચાર્જ કોન્જ્યુગેશન નંબર C. So charge conjugation is the operation which charge the sign of the charge of a particle. તો જે ચાર્જ નંબર કોને આધારે લેવામાં આવે છે કે જો કોઈ પણ ઇલેમેન્ટરી પાર્ટિકલ હોય એની ઉપરનો જે ચિહ્ન છે પ્લસ હોય, માઇનસ હોય, 0 હોય, એના આધારે એનો ચાર્જ નંબર ગણવામાં આવે છે, જેનો સિમ્બોલ છે C. It may be defined as the transformation between particle and its antiparticle. તો જે આ ચાર્જ છે એ ટ્રાન્સપોર્ટ થશે કેમાં કે જે પાર્ટિકલનો ઇલેમેન્ટરી પાર્ટિકલનો પાર્ટિકલ છે એનો ઓપોઝિટ ટ્રાન્સપોર્ટ થઈને એનો એન્ટી પાર્ટિકલનો ચાર્જ નંબર છે એ હશે. ચાર્જ કોન્જ્યુગેશન્સ ઇન્ડિકેટેડ ધેટ ધ ઇન્ટરેક્શન એન્ડ ધ પોસીસ રિમેઇન અનચેન્જ when every particle is replaced by the antiparticles. જો ચાર્જ કોન્જ્યુગેસ ઇન્ડિકેટેડ, જે ચાર્જ છે કોન્જ્યુગેટ એટલે મતલબ એનો ઓપોઝિટ એન્ટી પાર્ટિકલ,
ઇન્ડિકેટેડ ક્યારે કરશે? ધ ઇન્ટ્રેક્શન એન્ડ પ્રોસેસ રિમેન અનચેન્જ વેન એવરી પાર્ટિકલ ઇઝ રિપ્લેસ બાય ઇન એન્ટી પાર્ટિકલ્સ. તો ડોનેટ મતલબ દર્શાવે છે, શું દર્શાવે છે? પાર્ટિકલનો એન્ટી પાર્ટિકલ છે એની સાઇન છે, દર્શાવે છે. કેનો? ચાર્જનો કોન્જ્યુગેટ. ચાર્જ કોન્જ્યુગેટ કયો તો ભલે, અને ચાર્જનો એન્ટી પાર્ટિકલ કયો તો ભલે, આ બંને કેવા છે? સેમ રહેશે. કેના દ્રષ્ટિએ? કે ચાર્જને દ્રષ્ટિએ. ચાર્જ conjugation invariance means that the event which take place is a real world which take place exactly in the same way in the antiwords. જે આપણે કોઈ પણ મેથેમેટિકલી લેંગ્વેજમાં જોવા જઈએ તો કે ચાર્જનો આપણે કોઈ પણ ફંક્શન હોય એનું કોન્જ્યુગેટ ફંક્શન મતલબ પ્લસનું કોન્જ્યુગેટ ફંક્શન માઇનસ, માઇનસનું કોન્જ્યુગેટ ફંક્શન પ્લસ. તો એ જ રીતે જે ચાર્જનું આપણે ઇલેમેન્ટરી પાર્ટિકલનો જે વર્ડ આખું જોવા જઈએ તો એમાં કોન્જ્યુગેટ વર્ડની જગ્યાએ કેવો વર્ડ લેવામાં આવે છે? એન્ટી, મતલબ ઓપોઝિટ ચાર્જ ધરાવતો વર્ડ છે એ લેવામાં આવે છે. The electromagnetic interaction and strong nuclear interaction are charge conjugate invariant. The weak interaction does not obey the charge conjugate. તો તમને જે આ ચાર્જ કોન્જ્યુગેટ મતલબ કે એન્ટી પાર્ટિકલમાં ટ્રાન્સપોર્ટ થવામાં કેવા ઇન્ટ્રેક્શનમાં જોવા મળશે? તો સ્ટ્રોંગ ન્યુક્લિયર ઇન્ટ્રેક્શનમાં અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શનમાં તમને ચાર્જ કોન્જ્યુગેટ જોવા મળશે, બટ વીક ઇન્ટ્રેક્શન છે એમાં તમને જોવા મળશે નહીં. ત્યારબાદ આપણે સેકન્ડ નંબરનું જોઈએ, પેરિટી મતલબ એકરૂપતા. ક્યાં ક્યાં ચાર્જ પાર્ટિકલ એન્ટી પાર્ટિકલ છે સેમ છે? The parity principle says that this is a symmetry between the words and it's a mirror image. મતલબ મિરર ઇમેજ એટલે આપણે કહીએ કે સેમ ટુ સેમ હોય એવા પાર્ટિકલ આપણે લેવાના છે. This may be defined as reflection of every point is a space through the original coordinate system. તો એક્સનું આપણે ભલે એન્ટી ડાયરેક્શન ચેન્જ હોય કે આપણે આપણી મિરરની સામે ઊભા હોય તો લેફ્ટની જગ્યાએ રાઈટ, રાઈટની જગ્યાએ લેફ્ટ હોઈ શકે. તો એ રીતે પાર્ટિકલની જગ્યાએ ચાર્જ ભલે અલગ હોય બટ ઇલેમેન્ટરી પાર્ટિકલ કેવા રહેવા જોઈએ? સેમ રહેવા જોઈએ. સો એક્સનો માઇનસ એક્સ, વાયનો માઇનસ વાય, ઝેડનો માઇનસ વાય, આરનો માઇનસ આર, આ રીતે હોઈ શકે. કેની દ્રષ્ટિ? પેરિટી, એકરૂપતા. પાર્ટિકલ સેમ જ છે, એ ચાર્જ જોવાનો છે નહીં. If a system or a process is such that its mirror image is impossible to obtain its nature, the system or a process is said to be violent the law of parity conservations. The quantity may have either even or odd intrinsic parity. All phenomena involving strong in electromagnetic interaction alone do conservation parity. તો જે આ પેરિટી છે કયા કયા ઇન્ટ્રેક્શનમાં જોવા મળે છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર ઇન્ટ્રેક્શન અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શનમાં તમને છે એ પેરિટી તમને જોવા મળશે. In this case the system can be classified by the given value of the parity operator. તો આપણે ઓપરેટર એક લેવાનો છે જેને આપણે વેવ ફંક્શન શ્રોડિંજર વેવ ફંક્શન psi તરીકે લેવાનું છે. સો પેરિટી ઓફ p psi of x is equal to psi of minus x. So its eigenvalue of p may be plus or minus 1. The nucleus and electrons are assigned positive and even intrinsic parity. The pions have negative odd parity. તો તમને પેરિટી જોવા મળે છે કે ન્યુક્લિયન્સ મતલબ પ્રોટોન અને ન્યુટ્રોન્સ માટે અને ઇલેક્ટ્રોન માટે તમે જોઈ શકો છો કે એની પ્લસ અને માઇનસ 1 હોઈ શકે છે. રેડી? તો પાયોન્સ માટે નેગેટિવ ઓડ પેરિટી હોઈ શકે છે. પાયોન્સ પાઈ પ્લસ, પાઈ 0, પાઈ માઇનસ. તો એની ઓડ છે, ઇવન નથી, મતલબ +1 -1 એ 0 છે. તો આ રીતે તમને પેરિટી તમને જોવા મળશે. ત્યારબાદ થર્ડ નંબરનો આપણે જોઈએ ટાઈમ ઇન્ટરવલ ટી. સો ટાઈમ ઇન્ટરવલ operator is defined as that operator which reverse the direction of time or the direction of all motions. તો ટાઈમ ઇન્ટરવલ છે મોશન મતલબ ગતિ, ગતિ એટલે તેની સંકળાયેલા હોય ડિસ્ટન્સ એન્ડ ટાઈમ. તો ટાઈમ રિવર્સલ ચેન્જ ધ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ ટાઈમ. એની જે ગતિ કરવાની ડાયરેક્શન છે એ ટાઈમની સાથે બદલાતી હોય એવા પાર્ટિકલ માટે ટાઈમ ઇન્ટરવલ લેવામાં આવે છે. ટાઈમ રિવર્સલ ચેન્જ ધ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ ટાઈમ
લાઇક રનિંગ ધ મૂવ્સ ઓફ ફિનોમિનન બેકવર્ડ્સ, કે પાછળની દિશા તરફ ગતિ કરતો હોય એવા દ્રષ્ટિએ આપણે ટાઈમ રિવર્સલ લેવાનું છે. મતલબ આગળની તરફ ગતિ કરતા હોય તો રિવર્સલ નથી, ફોરવર્ડ જ છે. ટાઈમની સાથે આગળ વધતો, પણ ટાઈમની સાથે ટાઈમ વધવાની સાથે પોતાની ગતિ કેવી કરતો હોય, રિવર્સ કરતો હોય, ઊંધી ફરતી હોય એવા માટે લેવાનો છે. If time reversal operation is the applied to decaying pi plus in process mu plus n plus nu of mu, under time reversal the phenomenon vector r reverse and spin go around in the opposite direction. તો જે ટાઈ રિવર્સલ ફિનોમેનન ઘટના એવી છે વેક્ટર સાથે દર્શાવવાનું છે. ટાઈમ રિવર્સલ ઇનવેરિયન્સ ઇન a satisfied in quantum mechanics if the Hamiltonian h. તો ટાઈમ રિવર્સલ છે એ કેના દ્વારા દર્શાવવાનું? સાઈ દ્વારા હતું, પેરિટી હતું, આ છે હેમિલ્ટન એચ દ્વારા દર્શાવવાનું છે. h is the time independent and the real. જો h છે કેવો છે? ટાઈમ ઉપર ઇન્ડિપેન્ડન્ટ છે, મતલબ આધારિત છે નહીં. રિયલ મતલબ વાસ્તવિક છે. ઇન ધીસ કેસ સાઈ એક્ઝોઇન્ટ એક્સ ટી માઇનસ મતલબ ટાઈમ રિવર્સલ આપેલો છે. ઇઝ ધ ટાઈમ રિવર્સલ વેવ ફંક્શન ઓફ સાઈ ઓફ એક્સ ટી. thus the time reversal operator t change psi as a tau of psi xt is equal to psi exoint xt minus, where the asterisk indicate the complex conjugate. તો આ રીતે ટાઉ છે એ તમને શું લીધો છે? ટાઈમનો કોન્જ્યુગેટ નંબર લીધેલો છે. ત્યારબાદ જોઈએ કોમ્બિનેશન ઇન્વર્ઝન ઓફ સીપીટી. મતલબ આ ચાર્જ, પેરિટી અને ટાઈમ રિવર્સલ છે એ ત્રણેયના કોમ્બિનેશન કરીને જે ઇન્વર્ઝન કરવાનું છે એ લેવાનો છે. તો રિફ્લેક્શન સાયમેટ્રિક્સ આર correlated by the CPT theorem. This theorem states the Lorentz inversial field theory is a necessary invariant to be combined operator of particles and antiparticles interchange. Charge conjugate C, reflection of the coordinate system of the origin मतलब parity P and reversal of time T. In other words, CPT operator commute with the Hamiltonian. તો જે આ ત્રણ જે ચાર્જ છે C, P and T, ચાર્જ, પેરિટી એન્ડ ટાઈમ રિવર્સલ, એને આપણે ભેગા કરીને હેમિલ્ટન સાથે સરખાવી એટલે શું બની જાય છે? કોમ્બિનેશન ઇન્વર્ઝન ઓફ સીપીટી. ધ સ્ટ્રોંગ એન્ડ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરેક્શન આર ઇન્વેરિયન્ટ અંડર ધ સેપરેટ ઓપરેટર ઓફ સી પી એન્ડ ટી. તો જે સ્ટ્રોંગ ન્યુક્લિયર ઇન્ટરેક્શન એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરેક્શન છે આ ઇન્ટરેક્શનની અંદર ત્રણ કોમ્બિનેશન તમને જોવા મળશે. ધ વીક ઇન્ટરેક્શન ડઝ નોટ conserve a parity and also is not the invariant under the charge conjugate. તો વીક ઇન્ટરેક્શનની અંદર તમને આ ચારે નોટ કન્ઝર્વ પેરિટી ઓલ્સો ઇન્વેરિયન્ટ અંડર ધ ચાર્જ કોન્જ્યુગેટ. તો ચાર્જ અને પેરિટી તમને જોવા મળતા નથી. ઓલ ધ ઇન્ટરેક્શન આર ઇન્વેરિયન્ટ અંડર ધ કોમ્બિનેશન સ્ટ્રોંગ રિફ્લેક્શન ઓપરેશન સીપીટી. irrespective of the order of operator TCP and TPC. મતલબ ટાઈમ રિવર્સલ, ચાર્જ એન્ડ પેરિટી આ તમને જોવા મળશે, સીપીટી જોવા મળશે નહીં. રેડી? તો આ રીતે આપણે ચાર નંબરના છે કન્ઝર્વેશન અને સાયમેટ્રિક ઓપરેટર આપણે જોયા. એક ચાર્જ કન્જ્યુગેટ એન્ડ ચાર્જ માટે, પેરિટી મતલબ એકરૂપતા માટે, મતલબ ચાર્જ અલગ હોય, પાર્ટિકલ સેમ હોય. દાખલા તરીકે પ્રોટોન અને એન્ટી પ્રોટોન લઈ, ઇલેક્ટ્રોન એન્ટી ઇલેક્ટ્રોન મતલબ પોઝિટ્રોન લઈ, ન્યુટ્રોન એન્ટી ન્યુટ્રોન લઈ, પાઈ પ્લસ પાઈ માઇનસ પાઈ ઝીરો લઈ, સિગ્મા પ્લસ સિગ્મા માઇનસ સિગ્મા ઝીરો લઈ. આ રીતે તમને જે પેરિટી છે મતલબ પાર્ટિકલ સેમ છે એનો ચાર્જ અલગ છે એવા માટે પેરિટી વપરાય છે. ત્યારબાદ ટાઈમ રિવર્સલ મતલબ ટાઈમ વધતો હોય પણ પોતાની ટાઈમ વધવાની સાથે શું કેવી ગતિ કરતો હોય? રિવર્સ ગતિ કરતો હોય ત્યારે ટાઈમ રિવર્સલ લેવામાં આવે છે. અને સીપીટી કોમ્બિનેશન ઇન્વર્ઝન ઓફ સીપીટી મતલબ ચાર્જ, પેરિટી અને ટાઈમ રિવર્સલને કોમ્બિનેશન કરીએ તો તમને કેમાં જોવા મળશે? સ્ટ્રોંગ ન્યુક્લિયર ઇન્ટરેક્શન અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરેક્શનમાં તમને પેરિટી જોવા મળશે, બાકીના વીકમાં તમને જોવા મળશે નહીં. તો આ રીતે આપણે આજના લેક્ચરમાં કન્ઝર્વેશન લો ઓફ ઇલેમેન્ટરી પાર્ટિકલમાં ફર્સ્ટ આપણે જોયું હતું કન્ઝર્વેશન ઓફ ચાર્જ મતલબ
રિએક્શનની પહેલાં અને રિએક્શનની બાદ જે ચાર્જ નંબર ક્યુ છે એ કોન્સ્ટન્ટ રહેવાનો છે. એમાં પ્રોટોનના એક્ઝામ્પલ તરીકે આપણે જોયું હતું કે 2 પ્રોટોનને ભેગા કરીએ તો શું બને છે? 3 પ્રોટોન અને 1 એન્ટી પ્રોટોન બને છે. તો ચાર્જ કેવો રહે છે? કન્ઝર્વ રહે છે. ત્યારબાદ આપણે કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રોન નંબર જોયું હતું કે જે હળવા પાર્ટિકલો છે એ પોતાનો એલ ઓફ યુ, એલ ઓફ મ્યુ એન્ડ એલ ઓફ ટાઉ છે એનો જાળવી રાખે છે. મતલબ ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન નંબર, મ્યુ માટે ઇલેક્ટ્રોન નંબર અને ટાઉ માટે ઇલેક્ટ્રોન નંબરના 3 એક્ઝામ્પલ જોયા હતા. એ શું કહેવાય? કન્ઝર્વ રહે છે. ત્યારબાદ આપણે જોયું હતું કન્ઝર્વેશન ઓફ બેરિયન નંબર, જે બેરિયન પાર્ટિકલ છે પ્રોટોન, ઇટા અને ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, એનો બેરિયન નંબર છે એ જાળવી રાખે છે. તો એના માટેનું એક્ઝામ્પલ જોયું હતું ઇટા ઇન પ્રોસેસ પી પ્લસ ઈ માઇનસ એન ની ઓફ ઈ બાર. ત્યારબાદ 4th નંબર કન્ઝર્વેશન ઓફ આઇસોસ્પિન ક્વોન્ટમ નંબર આઈ ઓફ ઝેડ. એ છે એ જાળવી રાખે છે. ફોર એની સ્ટ્રોંગ ઇન્ટ્રેક્શન ધ ટોટલ આઇસોટ્રોપિક સ્પિન ક્વોન્ટમ નંબર આઈ ઓફ ઇઝ કન્ઝર્વ. તો રીતે આઇસોસ્પિન છે એ જેડ ડાયરેક્શન માટે આપણે કન્ઝર્વ લીધું. તેના માટે એક્ઝામ્પલ જોયું હતું પાઈ 0 પ્લસ પી મતલબ પ્રોટોન ને પાઈ પ્લસ ન્યુટ્રોન. એનો આઇસોસ્પિન નંબર 1/2 1/2 કેવો રહે છે? કન્ઝર્વ રહે છે. ત્યારબાદ 5th નંબરનો કન્ઝર્વેશન ઓફ હાઇપર ચાર્જ ક્વોન્ટમ નંબર વાય એન્ડ કન્ઝર્વેશન ઓફ સ્ટ્રેન્જેસ્ટ ક્વોન્ટમ નંબર એસ. એ જોયું હતું આપણે. ત્યારબાદ ઇક્વેશનો જોયા હતા અને ત્યારબાદ આપણે જે કન્ઝર્વેશન એન્ડ સાયમેટ્રી છે, ચાર્જ કોન્જ્યુગેશન છે, પેરિટી કોન્જ્યુગેશન છે એન્ડ ટાઈમ રિવર્સલ કોન્જ્યુગેશન છે અને ત્રણેયનું કોમ્બાઇનેશન થઈને સીપીટી છે એ આજના લેક્ચરમાં જોયું હતું. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.